Hello student, welcome in the third lectures of managerial economics. જો જે પ્રીવિયસ લેક્ચર્સ હતો આપણું જેની અંદર આપણે સ્કોપ ડિસ્કસ કર્યા હતા, બરાબર. દેન નેક્સ્ટ જે ટોપિક છે એ છે ડિફરન્સ બિટવીન મેનેજરિયલ ઇકોનોમિક્સ એન્ડ ઇકોનોમિક્સ. ઇન ધ સેન્સ ડિફરન્સ છે કોનો તો કે મેનેજરિયલ ઇકોનોમિક્સ અને જે ટ્રેડિશનલ ઇકોનોમિક્સ છે, જે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ કોન્સેપ્ટ છે જે ઇકોનોમિક્સના, અને વોલ ઇકોનોમિક્સ છે એને શું કહેવાય? ટ્રેડિશનલ ઇકોનોમિક્સ. અને મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ઇકોનોમિક્સનો એક ભાગ છે, એક પાર્ટ છે, બ્રાન્ચ છે, બરાબર. તો આપણે વન બાય વન જે પોઈન્ટ વાઇઝ જે આપણા ટોપિકના ડિફરન્સીસ છે એ આપણે ડિસ્કસ કરીએ. અગેન જો ફર્સ્ટ ડિફરન્સ કયો છે, ફર્સ્ટ પોઈન્ટ કયો છે તો કે ભાઈ મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ કોની સાથે ઇન્વોલ્વ છે તો કે ઇટ ઇન્વોલ્વ applications of economic principles to the problems of a firm. જે ઇકોનોમિક પ્રિન્સિપલ્સ છે એ બિઝનેસના જે પ્રોબ્લેમ્સ છે, ઇકોનોમિક પ્રિન્સિપલ્સની મદદથી બિઝનેસના પ્રોબ્લેમ્સને કઈ રીતના સોલ્વ કરવા એની સાથે ઇન્વોલ્વ કરતી બાબત છે, બરાબર. અને ઇટ ડીલ વિથ ધ બોડી ઓફ ધ પ્રિન્સિપલ્સ ઇટસેલ્ફ. અને બટ ઓબ્વિયસ છે કે ઇકોનોમિક્સના જે કંઈ પણ પ્રિન્સિપલ્સ છે, બરાબર, ઇટસેલ્ફ પ્રિન્સિપલ ઇટસેલ્ફ જે કંઈ પણ છે એ શું છે? ઇકોનોમિક્સ છે. સિમ્પલી કેવું હોય મારે તો સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું તો કે પ્રિન્સિપલ્સ કયો, થિયરી કયો, પ્રેક્ટિસિસ જે કંઈ પણ થિયરિકલ મેથોડોલોજી છે, બરાબર, જે મેથડ્સ છે, ટૂલ્સ છે, ટેકનિક્સ છે, આ બધી વસ્તુથી બનેલું છે ઇકોનોમિક્સ છે. શું છે? આ બધી વસ્તુથી બનેલું છે. તો ઇકોનોમિક પ્રિન્સિપલ્સ છે, જે ઇકોનોમિક પ્રિન્સિપલ્સ છે ઇટસેલ્ફ જ ઇકોનોમિક્સ છે, બરાબર. ખ્યાલ આવે બધાને? આઈ હોપ તમને બધાને ખ્યાલ આવતો હોય છે હું જે કંઈ પણ પોઈન્ટ ડિલિવર કરું છું એ. સેકન્ડ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ, બરાબર. તો કે જો વેર એઝ મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ નેચરની અંદર કેવું છે? માઇક્રો ઇન ધ સેન્સ નેરો, બરાબર, સ્પેસિફિક ક્રાઇટેરિયાની સાથે રિલેટેડ બાબત છે, એટલા માટે આપણે એને માઇક્રો કહી શકીએ છીએ, બરાબર. જ્યારે જનરલ ઇકોનોમિક્સ છે એ મેક્રો પણ છે અને માઇક્રો પણ છે, બરાબર. ઇટ ઇઝ બોથ મેક્રો ઇકોનોમિક્સ એન્ડ માઇક્રો ઇકોનોમિક્સ, બરાબર. ખ્યાલ આવે છે ને? મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ કેવું છે? નેચરની અંદર માઇક્રો છે. શા માટે માઇક્રો છે? તો કે એ સ્પેસિફિક બિઝનેસ સાથે જોડાયેલી બાબતો છે, સ્પેસિફિક બિઝનેસના જે ડિસિઝન સાથે જોડાયેલી બાબત છે. જ્યારે જનરલ ઇકોનોમિક્સની વાત કરીએ તો જેની અંદર માઇક્રો ઇકોનોમિક્સના કોન્સેપ્ટ પણ આપેલા છે અને મેક્રો ઇકોનોમિક્સના કોન્સેપ્ટ પણ આપેલા છે, બરાબર. તો બે પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા, અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે, બરાબર. દેન થર્ડ પોઈન્ટ જે છે આપણે વાત કરી કે માઇક્રો નેચરની અંદર છે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ કેવું છે? માઇક્રો છે નેચરની અંદર. ડીલ કોની સાથે કરે છે? ડીલ ઓનલી વિથ ધ ફર્મ્સ એન્ડ હેઝ નથિંગ ટુ ડુ વિથ અન ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ. ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમિક પ્રોબ્લેમ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ્સ છે તમારા ઇકોનોમિક્સની અંદર, જનરલ ઇકોનોમિક્સની વાત કરીએ તો એની અંદર ઘણા બધા પ્રકારના ઇકોનોમિક પ્રોબ્લેમ્સ આવતા હોય, બરાબર. જેમ કે પોવર્ટી છે તો ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમિક પ્રોબ્લેમ થયો, જેમ કે પોપ્યુલેશન્સ છે તો ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમિક પ્રોબ્લેમ થયો. અગેન એ સિવાયના પણ ઘણા બધા ઇસ્યુ છે. અનએમ્પ્લોયમેન્ટ છે તો ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ થયો. તો આ બધા ઇકોનોમિક્સ પ્રોબ્લેમ્સ છે એની સાથે માઇક્રો ઇકોનોમિક્સ મેનેજરિયલ ઇકોનોમિક્સને કોઈ લેવા દેવા નથી, બરાબર. એને કોની સાથે લેવા દેવા છે તો કે જસ્ટ બિઝનેસના પ્રોબ્લેમની સાથે લેવા દેવા છે, બરાબર. જો દેન ઇકોનોમિક્સની વાત કરીએ તો બટ microeconomics as a branch of economics deal with both
economics of the individual as well as economics of the firms. જે જનરલ ઇકોનોમિક્સ છે, જે ટ્રેડિશનલ ઇકોનોમિક્સ છે, એ માઇક્રો અને મેક્રો બંને સાથે સંલગ્ન છે, બરાબર. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ સાથે પણ એને રિલેટેડ છે અને જનરલ ઇકોનોમિક પ્રોબ્લેમ સાથે પણ એને રિલેશન્સ છે, બરાબર. અગેન ધેન નેક્સ્ટ જે પોઈન્ટ આપેલો છે, ઇન મેનેજરિયલ ઇકોનોમિક્સ મેઇનલી profit theory is used. Other distributions theory have not much used in managerial economics. બિઝનેસ છે એની અંદર જે કંઈ પણ એક્ટિવિટીઝ કેરીડ આઉટ કરવામાં આવતી હોય, બરાબર, એ બટ ઓબ્વિયસ છે કે જે પ્રોફિટ બિઝનેસનો જે મેઇન એઇમ છે પ્રોફિટનો હોય છે, બરાબર. એટલે જે કંઈ પણ પ્રોફિટ થિયરી છે, ઇકોનોમિક્સની અંદરની થિયરીઓમાંની ઘણી બધી થિયરીઓમાંની જે પ્રોફિટ થિયરી છે, એ પ્રોફિટ થિયરીને ધ્યાનમાં રાખી અને મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એનો ઉપયોગ બિઝનેસની અંદર કરવામાં આવતું હોય. બીજી જે અધર ડિસ્ટ્રીબ્યુશન્સ થિયરી છે, બરાબર, એ ડિસ્ટ્રીબ્યુશન્સ થિયરીને મેનેજરિયલ ઇકોનોમિક્સની અંદર કંઈ આટલું બધું યુઝમાં લેવામાં આવતું નથી, બરાબર. અગેન જો એક વખત હું રિપીટ કરું છું, મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ મેઇનલી પ્રોફિટ થિયરીનો ઉપયોગ કરે છે. અધર ડિસ્ટ્રીબ્યુશન્સ થિયરી હેવ not much used in managerial economics. બીજી ડિસ્ટ્રીબ્યુશન્સ થિયરી છે એનો આટલો બધો ઉપયોગ મેનેજરિયલ ઇકોનોમિક્સની અંદર કરવામાં આવતો નથી, બરાબર. જ્યારે જનરલ ઇકોનોમિક્સની વાત કરો તો કે ટ્રેડિશનલ ઇકોનોમિક્સ છે એની વાત કરો તો ઇન ઇકોનોમિક્સ અંડર બ્રાન્ચ ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ થિયરીઝ વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ આર ઓલ્સો વિથ ડીલ. આ બધી થિયરીઝ છે, જેમ કે વેજ થિયરી છે, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોફિટ, બરાબર. એ સિવાયની જે કંઈ પણ થિયરીઝ છે, આ બધી જે થિયરીઝ છે એની સાથે ઇકોનોમિક્સ છે, જનરલ ઇકોનોમિક્સ છે, એનું ડીલિંગ હોય છે, બરાબર. અધર ડિસ્ટ્રીબ્યુશન્સ થિયરીઝની અંદર જે કંઈ પણ થિયરીઝ આવતી હોય એ બધી થિયરી સાથે એને રિલેશન્સ છે, બરાબર. એ બધી થિયરી એ ઇકોનોમિક્સનો એક પાર્ટ છે. અપ ટુ ધેટ દેન ફર્ધર જો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, ઘણા બધા પોઈન્ટ ક્લાસિફાઈડ કરી શકીએ આપણે ડિફરન્સની અંદર, ઘણા બધા પોઈન્ટને મેન્શન કરી શકીએ. જે રિલેટેડ પોઈન્ટ છે, રિલેટેડ ટોપિક છે, જે તમારા માટે યાદ રાખવા તમારે મહત્ત્વના છે, એ બધા પોઈન્ટ મેં મેન્શન કરેલા છે પીપીટીની અંદર. આટલા પોઈન્ટ યાદ રાખો તો તમારા માટે ઇનફ છે. ઇન મેનેજરિયલ ઇકોનોમિક્સ મોડિફાઈઝ એન્ડ એન્લાર્જ ઇટ. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે, બરાબર, એ શું છે તો કે એક પ્રકારે મોડિફાઈડ શા માટે? મોડિફિકેશન્સ આપણે કોને કહેતા હોય તો કે ભાઈ મોડિફિકેશન્સ આપણે જનરલી જે કંઈ પણ બાબત છે એમાં કંઈ થોડા ફેરફાર કરીએ, બરાબર, તો એ ફેરફાર છે અનુકૂળતા મુજબ આપણે કરતા હોઈએ છીએ, બરાબર. તમે જેમ કે બિઝનેસ જે છે, બિઝનેસની અંદર જે બિઝનેસ એક્ટિવિટીઝને જે તમે કેરીડ આઉટ કરો છો, બરાબર, તો એની અંદર બિઝનેસને રિલેટેડ બાબતોને ધ્યાનમાં રાખી અને ઇકોનોમિક્સ છે એને તમે શું કરો છો, ઇકોનોમિક્સના જે થોટ્સ છે, ઇકોનોમિક્સના જે મોડ છે, બરાબર, એને બિઝનેસના પર્સપેક્ટિવ્સ થ્રુ આપણે શું કરીએ છીએ, એને મોડિફાઈડ કરીએ છીએ અને આપણે એને થોડોક વિસ્તારિત બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ, વિસ્તારિત પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ આપણે ધ્યાનમાં રાખીને બિઝનેસની અંદર ઉપયોગમાં લેતા હોય, બરાબર. જ્યારે ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક્સ ગીવ ધ સિમ્પ્લિફાઈડ મોડેલ. અને ઇકોનોમિક્સનું જે મોડલ છે એ કેવું મોડલ છે? સિમ્પ્લિફાઈડ મોડલ છે, બરાબર. સિમ્પલ બેઝિક મોડલ છે, બેઝિક મોડલની અંદર મોડિફાઈડ કરો છો, ધેટ બીકમ અન મેનેજરિયલ ઇકોનોમિક્સ. અને એ મોડિફિકેશન્સ છે એ સિમ્પલ મોડલ છે એના ઉપરથી તમે કરો છો. સિમ્પ્લિફાઈડ મોડલ જે ઇકોનોમિક્સની અંદર જે આપેલું છે, જનરલ ડિમાન્ડ છે, તો ઇકોનોમિક્સનું એક કોન્સેપ્ટ છે, એ જનરલ ડિમાન્ડનો ઇકોનોમિક્સના કોન્સેપ્ટને મોડિફાઈડ કરી અને આપણે બિઝનેસના સ્પેસિફિક ડિમાન્ડ, બિઝનેસની સ્પેસિફિક પ્રોડક્ટની ડિમાન્ડ છે એને આપણે શું કરતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, એને આપણે એસ્ટિમેશન્સ લગાડતા હોઈએ છીએ. આવી બધી બાબતો છે, બરાબર. ફર્ધર જે નેક્સ્ટ પોઈન્ટ આમાં મેં મેન્શન નથી કરેલો પણ તમે સર્ટેન કહી શકો કે ઇકોનોમિક થિયરી મેક સર્ટેન એઝમ્પશન્સ વેર એઝ મેનેજરિયલ ઇકોનોમિક્સ ઇન્ટ્રોડ્યુસ સર્ટેન ફીડબેક સચ એઝ objectives of the firms,
મલ્ટી પ્રોડક્ટ નેચર ઓફ મેન્યુફેક્ચરિંગ. બરાબર. ધેન આટલા પોઈન્ટ તમારા માટે ઇનફ થઈ જાય. આટલા પોઈન્ટ જે છે એને તમે યાદ રાખી લેજો. તમારા આ બુકની અંદર તમારે મેન્શન કરવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી પીપીટી ફોર્મની અંદર છે. બરાબર. તો જસ્ટ તમે રીડ કરી શકો છો. અગેન જે કંઈ પણ કોન્સેપ્ટની અંદર જે મેં પોઈન્ટ નો જે ડિફરન્સ બતાવેલો છે, તમારા જે ઇકોનોમિક્સની બુક છે એની અંદર પણ ડિફરન્સ બતાવેલો છે, પણ અલગ ફોર્મેટની અંદર ડિફરન્સ આપેલો છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ટ્રેડિશનલ ઇકોનોમિક્સ છે. જનરલી ઇકોનોમિક્સ લખેલું હોય અથવા તો ટ્રેડિશનલ ઇકોનોમિક્સ પણ લખેલું હોય, એટલે હું વારે ઘડીએ ટ્રેડિશનલ શબ્દ સાથે બોલું છું. બરાબર. તો ટ્રેડિશનલ ઇકોનોમિક્સ છે એ કઈ રીતે મેનેજરિયલ ઇકોનોમિક્સથી અલગ પડે છે એનો ડિફરન્સ અહીંયા આપણે મેન્શન કરેલો છે. બરાબર. અપ ટુ ડેટ અહીંયા સુધી રાખો. અને અહીંયા તમારું જે ફર્સ્ટ યુનિટ છે એ મોસ્ટ ઓફ ફર્સ્ટ યુનિટના જે કંઈ પણ પોઈન્ટ છે એ કન્સિડર કરી લીધા છે મેં બધા. સાથે સાથે હું તમને બધાને ઇન્ડિવિજ્યુઅલી પીપીટી સેન્ડ કરી દઈશ, અને લેક્ચર વાઇઝ જે નંબર વાઇઝ લેક્ચર આપેલા છે એ બધા લેક્ચર પણ તમને લોકોને સેન્ડ કરી દઈશ. ઓકે. થેન્ક યુ એવરીવન.